નમસ્કાર. આકાશવાણી. સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો નિર્ણય લીધો. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું. પ્રયાગરાજમાં મહાકુંભમાં ગઈકાલે 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હલ્દવાનીમાં રાષ્ટ્રીય રમતોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અને ક્રિકેટમાં મહિલા પ્રીમિયર લીગનો આજથી પ્રારંભ. પ્રથમ મેચ વડોદરામાં આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો નિર્ણય લીધો છે. સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનું ચાલુ રાખશે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો સહયોગ અને સહભાગીતા વધુ સારા વિશ્વના નિર્માણમાં સહાયક બની શકે છે. શ્રી મોદીએ જણાવ્યું કે બંને પક્ષો વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોને ગાઢ બનાવશે. આ અંતર્ગત મહત્વપૂર્ણ ખનીજ, આધુનિક સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત પુરવઠા શૃંખલા પર ભાર મૂકવામાં આવશે. અગાઉ પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટન ડીસી ખાતે વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. શ્રી ટ્રમ્પે શ્રી મોદીને એક મહાન નેતા ગણાવ્યા. તેમણે કહ્યું કે શ્રી મોદી સારા મિત્ર છે અને મને તેમને મળીને આનંદ થયો છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારતને તેલ અને ગેસ આપશે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેની નિકટતા નવી ઊંચાઈએ પહોંચી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ખુશ છે કે શ્રી ટ્રમ્પે યુક્રેન મુદ્દા પર પહેલ કરી છે. શ્રી મોદીએ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. राष्ट्रपति ट्रंप आपकी मित्रता और भारत के लिए दृढ़ प्रतिबद्धता के लिए मैं आपका आभार व्यक्त करता हूं. भारत के लोग तो 2020 की आपकी यात्रा को आज भी याद करते हैं और उम्मीद करते हैं कि राष्ट्रपति ट्रंप एक बार फिर उनके पास आएंगे. 140 करोड़ भारतवासियों की ओर से मैं आपको भारत आने के लिए आमंत्रित करता हूं. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોશિંગ્ટન ડીસીમાં ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે શ્રી મસ્ક સાથે અવકાશ, ગતિશીલતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. બજેટ સત્રનો પ્રથમ તબક્કો ગઈકાલે પૂર્ણ થતાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 10 માર્ચ સુધી સ્થગિત કરાઈ છે. લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ જણાવ્યું કે સત્રના પ્રથમ તબક્કામાં 112% ઉત્પાદકતા નોંધાઈ છે. તેમણે ગૃહને માહિતી આપી કે સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં 177 સભ્યોએ 17 કલાકથી વધુ સમય સુધી ભાગ લીધો હતો. તેમણે એમ પણ કહ્યું કે 170 સભ્યોએ સામાન્ય બજેટ 2025-26 પર ચર્ચામાં ભાગ લીધો હતો. વકફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સમિતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન રાજ્યસભા પણ મુલતવી રાખવામાં આવી હતી. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુરના રાજ્યપાલ તરફથી મળેલા એક અહેવાલ પર વિચાર કર્યા બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી એન બિરેનસિંહે રાજીનામું આપ્યું હતું. બંધારણના અનુચ્છેદ 356 દ્વારા મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવાયું છે કે વિધાનસભાને પણ સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે છેલ્લા 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિકાસ અને જાળવણી માટે 29,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે સંસદમાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સરકારે છેલ્લા 5 વર્ષમાં 1,000 કિલોમીટરથી વધુ રસ્તાઓનું નિર્માણ કર્યું છે. શ્રી ગડકરીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં રોડ નેટવર્કને આધુનિક બનાવવા માટે વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ધોરીમાર્ગોને 4 માર્ગીય બનાવવા અને અનેક ટનલનું બાંધકામ અને અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AIRnews_ABAD ને ફોલો કરશો. હવે મહાકુંભના સમાચાર. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના ત્રિવેણી સંગમમાં ગઈકાલે 80 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. આ મહાઆસ્થાના ઉત્સવમાં ભારત અને વિદેશથી લાખો ભક્તો આવી રહ્યા છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 49 કરોડ 14 લાખ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું છે, જેમાં ઘણી પ્રખ્યાત હસ્તીઓનો પણ સમાવેશ થાય છે. संत और श्रद्धालु लगातार बड़ी संख्या में पवित्र संगम में आस्था की डुबकी लगा रहे हैं. इसी क्रम में छत्तीसगढ़ के मुख्यमंत्री विष्णुदेव साय ने विधानसभा अध्यक्ष रमन सिंह, राज्य के मंत्रिमंडल और कई विधायकों के साथ डुबकी लगाई. वहीं केंद्रीय मंत्री ज्योतिरादित्य सिंधिया ने स्नान के बाद कहा कि ये सभी के लिए एक दिव्य क्षण है और दुनिया भर से लोग पवित्र स्नान करने के लिए यहाँ आ रहे हैं. युग युग युगांतर से पीढ़ियों का इंतजार होता है एक ऐसे क्षण के लिए और विश्व में ये एक अनोखा समय है जहां विश्व के लोग स्वतः आकर त्रिवेणी संगम में महाकुंभ में दर्शन कर पाते हैं. आज महाकुंभ में प्रसार भारती के चेयरमैन नवनीत सहगल भी मौजूद रहे. आस्था की डुबकी लगाने के बाद श्री सहगल ने आकाशवाणी के कुंभवाणी चैनल के एक कार्यक्रम को संबोधित किया और चैनल की सराहना की. उन्होंने कहा कि ये चैनल उचित और सत्य खबरें देते हुए प्रसार भारती के उद्देश्य को प्रतिबिंबित करता है. आदर्श के साथ अभिषेक कपिल, आकाशवाणी समाचार, प्रयागराज. દરમિયાન પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે કહ્યું કે કુંભવાણી સ્ટેશન પર મહાકુંભનું પ્રસારણ પ્રસાર ભારતીના સચોટ અને વિશ્વસનીય માહિતી પ્રસારિત કરવાના ઉદ્દેશને દર્શાવે છે. ગઈકાલે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ પ્રયાગરાજના કુંભવાણી રેડિયો સ્ટેશન ખાતે એક કાર્યક્રમ દરમિયાન શ્રી સહગલે આ મુજબ જણાવ્યું હતું. हमारा पूरा जो प्रसार भारती का पूरा नेटवर्क है, हमारा जो उद्देश्य है वो यही है कि हम सच्ची सही चीज सही जानकारी आम जन तक पहुंचाएं. શ્રી સહેગલે નૈની વિસ્તાર સંગમ સેક્ટર 4 ખાતે સ્થાપિત આકાશવાણી અને દૂરદર્શન સેન્ટરના સ્ટુડિયોનું નિરીક્ષણ પણ કર્યું હતું. પ્રસાર ભારતી, આકાશવાણી, કુંભવાણી, દૂરદર્શન અને વેવ્સ ઓટીટી દ્વારા લગભગ 100 કરોડ લોકો સુધી પહોંચ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. प्रसार भारती के दूरदर्शन और ऑल इंडिया रेडियो को, हमारे वेव्स ओटीटी प्लेटफॉर्म को कैसे रोचक बनाएं, कैसे ज़्यादा से ज़्यादा लोगों को हम उससे जोड़ें. और मुझे मालूम है कि हम ज़्यादा से ज़्यादा लोगों को तभी जोड़ पाएंगे जब हम अपने कार्यक्रमों को रोचक बनाएंगे, कंटेंट को और बेहतर करेंगे और प्रसारण को बेहतर करेंगे. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હલ્દવાનીમાં 38મા રાષ્ટ્રીય રમતોના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 જાન્યુઆરીએ દહેરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય રમતોનું ઉદઘાટન કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મેઘાલયના મુખ્યમંત્રી કોંગલ સંગમા, કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી અજય ટમટા, ઉત્તરાખંડના રમતગમત મંત્રી રેખા આર્યા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આજથી મહિલાઓ માટેની ક્રિકેટ પ્રીમિયર લીગની ત્રીજી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચ વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર બેંગલુરુ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે વડોદરામાં રમાશે. ટુર્નામેન્ટમાં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સિમ્પલ ઠક્કર. નમસ્કાર. ગુજરાત સમાચાર, નવગુજરાત સમય અને દિવ્ય ભાસ્કરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતના સમાચારને પ્રથમ પાને છાપ્યા છે. નવગુજરાત સમયે પીએમ મોદી અમેરિકામાં ટ્રમ્પ અને મસ્ક સાથે મહત્વની મુલાકાતની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચારે પીએમ મોદીની બેઠક પહેલા ટ્રમ્પની ટેરિફ રણનીતિથી વિશ્વભરમાં સોંપોની હેડલાઇન સાથે ટેરિફ વસૂલો એટલો ચૂકવો ટ્રમ્પની જેવા સાથે તેવાની નીતિને મહત્વનું સ્થાન આપ્યું છે. અમેરિકાથી ગેરકાયદે ભારતીય સાથેનું બીજું પ્લેન રવાના થયાના સમાચાર પણ છાપ્યા છે. ફૂલચાબે હિંસાગ્રસ્ત મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનની સ્ટોરીને હેડલાઇન બનાવી છે. અને રાજસ્થાન પત્રિકાએ ક્રિપ્ટોકરન્સી અને ડિજિટલ એસેટ સંપત્તિ ગણવાની સાથે તેના પર ટેક્સની વાતને હેડલાઇન બનાવી છે. નમસ્કાર. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને અમેરિકાએ વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરીને $500 અબજ કરવાનો નિર્ણય લીધો. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદુ કરવામાં આવ્યું. અને પ્રયાગરાજ મહાકુંભમાં ગઈકાલે 80 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.